રડાર પર કયા સેક્ટર્સ કે સ્ટોક્સ આવી રહ્યા છે એના પર માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ છે, સેક્ટર્સ છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? જે ખાસ કરીને સ્ટોક અને સેક્ટર બંને આવતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા સ્ટોક સાથે શરૂઆત કરીએ તો યુનાઇટેડ બ્રુવરીઝ, જેપી મોર્ગનનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેમણે આપ્યું છે 2050 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ કહી રહ્યા છે કે 2 મહિનામાં સ્ટોક 10% જેટલો આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ Q2 FY26ની જો વાત કરી લઈએ તો વધુ વરસાદના કારણે BR વેચાણ પણ ખાસ કરીને અસર આપણને જોવા મળતી દેખાઈ શકે છે અને સ્થિર રો મટીરિયલ કોસ્ટ જે છે એના કારણે માર્જિન આપણને સુધરતા જોવા મળતા દેખાઈ શકે છે. એટલે તેઓ ખાસ કરીને ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે યુનાઇટેડ બ્રુવરીઝ માટે. નેક્સ્ટ, રિલાયન્સ માટે પણ એક સિટીનો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમના તરફથી આપવામાં આવ્યો છે. લક્ષ્યાંકની વાત કરી લઈએ તો 1690 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ માની રહ્યા છે કે સેબીનો જે પ્રસ્તાવ છે એ બાદ જીઓ લિસ્ટિંગ પર પછી રિલાયન્સ માટે ખાસ કરીને ડિસ્કાઉન્ટની ચિંતા જે છે તે ઓછી થતી દેખાઈ રહી છે, કારણ કે સેબીએ ગઈકાલે જે સમાચાર આપણે જોયા હતા કે મોટી કંપનીઓના માટે IPO ફ્લોટ જે છે તે 5%થી ઘટાડીને 2.5% કર્યો છે. તો એનો ફાયદો ખાસ કરીને રિલાયન્સ માટે અહીંયા બનતો જોવા મળી શકે છે. અને આનાથી ખાસ કરીને જીઓ IPO માટે જે $3 મિલિયન વધુની લિક્વિડિટી જે છે તે ઓવરહેંગ આપણને દૂર થતું જોવા મળતું દેખાઈ શકે છે. એટલે પોઝિટિવ વ્યૂ રિલાયન્સ માટે તેઓ આપી રહ્યા છે. પેઇન્ટ સેક્ટરમાંથી એશિયન પેઇન્ટ્સની વાત કરી રહીએ. CLSAનો રિપોર્ટ અહીંયા છે. અંડરપરફોર્મ રેટિંગ આપ્યું છે. લક્ષ્યાંક 1920 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે બુલિશ સેન્ટિમેન્ટ હોવા છતાં જે કોમ્પિટિશન વધી રહી છે એને કારણે થોડી ઘણી ચિંતા અહીંયા બનતી દેખાઈ રહી છે. અન્ય પિયર કંપનીઓ કરતાં પ્રદર્શન ખાસ કરીને એશિયન પેઇન્ટ્સનું નબળું રહેતું દેખાઈ રહ્યું છે. અને હવે જે રીતે આપણે જાણીએ છીએ કે તહેવારી સિઝન શરૂ થઈ ગઈ છે, તો બિરલા ઉપસ અને JSW આ જે છે આ બંને પ્લેયર્સ જે છે તે અહીંયાથી સિઝનમાં અગ્રેસિવ આપણને રહેતા જોવા મળી શકે છે. તો તેનું પણ નેગેટિવ ઇમ્પેક્ટ ક્યાંય ને ક્યાંય એશિયન પેઇન્ટ બતાવી શકે છે. તો એશિયન પેઇન્ટ્સ માટે થોડોક નેગેટિવ સેટઅપ જોઈ રહ્યા છે. વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક. સૌથી પહેલાં ફાર્મા પર જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેઓ ખાસ કરીને કહી રહ્યા છે કે આલ્બ્યુટેરોલમાં સિપ્લાનો માર્કેટ શેર અહીંયાથી વધતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ સનફાર્માની જો વાત કરી લઈએ તો જે ઇલ્યુમા અને સેક્વામાં છે એમાં ડબલ ડિજિટ ગ્રોથ સનફાર્માનો યર ઓન યર બેઝિસ પર આપણને જોવા મળતો દેખાયો છે. બીજી બાજુ ડોક્ટર રેડ્ડીઝની જો વાત કરી લઈએ તો જે જી વાસેપા અને જી સિપ્રોડેક્સ છે એમાં ડોક્ટર રેડ્ડીઝનો માર્કેટ શેર ઘટ્યો છે. સાથે જ જે રેવલીમિડની વાત કરી લઈએ તો ત્યાં માર્કેટ શેર થોડો ઘણો સ્થિર રહેતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને આલ્કેમ લેબ અહીંયા પોઝિટિવ લાગી રહ્યો છે, કારણ કે તેઓ કહી રહ્યા છે કે ગ્રેનેસ્ટોમાં આલ્કેમ લેબનો માર્કેટ શેર જે છે તે અહીંયાથી આગળ વધતો દેખાઈ રહ્યો છે. અને લીડ ખાસ કરીને આલ્કેમ લેબ અત્યારે માર્કેટ શેરના હિસાબે આપણને કરતી દેખાઈ રહી છે. એટલે ફોકસ ઓવરઓલ ફાર્મા શેર્સ પર બનતું દેખાઈ રહ્યું છે. ડેટા સેન્ટરની જો વાત કરી લઈએ તો અહીંયા જેફરીઝનો એક રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે 2030 સુધી ભારત ડેટા સેન્ટરની ક્ષમતા 5 ગણી વધારીને 8 ગીગાવોલ્ટ અહીંયાથી આપણને થતું જોવા મળી શકે છે. એટલે ભારતની જે ક્ષમતા છે ડેટા સેન્ટરની તે અહીંયા 2030 સુધી વધતી જોવા મળી શકે છે. જેમાં $30 બિલિયન નું કેપેક્સ ખાસ કરીને જોવા મળતું દેખાઈ શકે છે. એમાં ભારતીય એરટેલ, રિલાયન્સની જો વાત કરી લઈએ તો 35% થી 40% કેપેસિટી એડિશન આપણને જોવા મળતું દેખાઈ શકે છે. એની સાથે ઇન્ફ્રા પાવર કુલિંગ ફર્મ જે છે એને પણ આનાથી ફાયદો થતો જોવા મળશે, જે ડેટા સેન્ટર જો આપણે વધારીએ છીએ તો ખાસ એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. સિમેન્ટ સ્પેસ માટે પણ બ્રોકરેજ નોટ આવ્યા છે SSBC તરફથી. વાત કરી લઈએ તો તેમનું કહેવું છે કે FY26માં કેપેસિટી એડિશન આપણને વધતું જોવા મળતું દેખાઈ શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ માટે તેમણે બાય કોલ આપ્યો છે 15,410 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અંબુજા સિમેન્ટ માટે બાય કોલ છે 700 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અગાઉ તેમણે 490 આપ્યા હતા, ત્યાંથી લક્ષ્યાંક વધાર્યા છે. શ્રી સિમેન્ટ પર હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે 32,200 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. અને દાલમિયા ભારતની જો વાત કરી લઈએ તો ફરી એકવાર બાય કોલ અને 2,900 પ્રતિ શેર દાલમિયા ભારત માટે આપી રહ્યા છે. ACC માટે પણ હોલ્ડ રેટિંગ આપ્યું છે 2,040 પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તો માની રહ્યા છે સિમેન્ટનું આઉટલુક ખાસ કરીને FY26 સુધી આપણને સુધરતું જોવા મળતું દેખાઈ શકે છે. અને છેલ્લે OMCsની વાત કરી લઈએ તો અહીંયા પણ HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે OMCsનું અત્યાર સુધીનું જે પ્રદર્શન આપણે જોઈ રહ્યા છે તેને ખાસ કરીને સરકારનો ટેકો મળતો દેખાઈ રહ્યો છે. ઓઇલના ભાવમાં સ્થિરતા હોવા છતાં અપસાઇડ રિસ્ક થોડું ઘણું લાગી રહ્યું છે. તેમ છતાં
જતાં BPCL માટે બાય રેટિંગ આપી રહ્યા છે 420 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. HPCL માટે જો વાત કરી લઈએ તો અહીંયા લક્ષ્યાંક બાય કોલ આપ્યા છે, લક્ષ્યાંક 520 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. અને IOCની જો વાત કરી લઈએ તો 190 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે ખરીદારીની સલાહ તેઓ IOC માટે આપી રહ્યા છે. તો OMCs પર ખાસ એક ફોકસ રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા કાઉન્ટર અને સેક્ટર ખાસ કરીને જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે બધા પર નજર રહેશે. જી, તો આ બધા